હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે આપણે દરેક ફરસાણ સાથે ભાખરી, પરોઠા, રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેમજ સ્વાદ બમણો કરી દેતી લીલી ચટણી એટલે કે ગ્રીન ચટણી આપણે બનાવવાના છે. તેના માટે આપણે ફ્રેશ એક બાઉલ ધાણા લઈ લેશું, 8થી 10 પત્તા ફુદીનો લઈ લેશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે લીલા મરચાં 2થી 3 આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે એક એવી સિક્રેટ વસ્તુ નાખવાની છે કે જેનાથી ચટણીનો સ્વાદ બમણો થઈ જશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે, એટલે કે મીઠો લીમડો. ત્યાર પછી 1 ઇંચ આદું, 4થી 5 કળી લસણ અને લીલી મગફળીના આપણે દાણા એડ કરીશું. ત્યાર પછી આપણે ફરસાણમાં થોડી આપણે પાપડી લઈ લેવાની છે. પાપડીની જગ્યાએ તમે ચવાણું અથવા સેવ પણ લઈ શકો છો. 1 ચમચી ખાંડ અને અડધી ચમચી શેકેલું જીરું આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી આપણે સંચળ લઈ લેશું. ત્યાર પછી આપણે અડધા પાડ એટલે કે 2 ચમચી લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. ત્યાર પછી આપણે ચટણીનો કલર જાળવી રાખવા માટે અને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરવા માટે 4થી 5 ટુકડા આપણે બરફ લેવાના છે. બરફનો યુઝ કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવે છે અને લોંગ ટાઈમ સુધી સારી રહે છે. તો તૈયાર છે આપણી લીલી ચટણી. મીઠો લીમડો, લીલી મગફળીના દાણા, સંચળ, આ બધી જ વસ્તુ ચટણીના સ્વાદને બમણો કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો તમે પણ આ લીલી ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો. ભાખરી, પરોઠા, કોઈ પણ ફરસાણ, ખાખરા સાથે, ચવાણું સાથે, ફાફડા સાથે આ ચટણી ખાવામાં ખૂબ જ યમી લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. લંચ બોક્સમાં પણ બાળકોને ઢોકળા, ઈદડા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે. જો આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.